डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર વિષયમાં આજે આપણે SYBA સમાજશાસ્ત્ર પેપર નંબર 5 આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર એમાં જે એકમો આપણે ભણવાના છે એમાં એકમ નંબર 11 જે વિષય છે એ 11માં આપણે આદિવાસીઓની ભાષાઓ, ધાર્મિક માન્યતાઓ અને વ્યવહારો તથા સાંસ્કૃતિક પરંપરાઓ વિશે આજે આપણે જાણીએ, સમજીએ, ખ્યાલ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ટોટલ વસ્તી જે છે એમાં કુલ આદિવાસીઓની જે સંખ્યા છે એ ભારતના ટકાવારીમાં જોઈશું તે કુલ એ 8% જેટલી ટકાવારી છે. એ જ રીતે ગુજરાત રાજ્યમાં વાત કરીએ તો આદિવાસી સમાજની જે વસ્તી છે એ કુલ વસ્તીના 15% જેટલી વસ્તી થાય છે. એટલે આશરે 1 કરોડથી પણ ઉપર નવું જે વસ્તી ગણતરી આવશે એમાં એકચ્યુઅલ આંકડો આપણને મળશે, પરંતુ 1 કરોડથી પણ વધારે આદિવાસી સમાજ ગુજરાતમાં વસવાટ કરતો જોવા મળે છે. એ જ વસવાટ જે છે એ વસવાટમાં મુખ્યત્વે ગુજરાતનો આપ નકશો જોતા હશો તો પૂર્વ ક્ષેત્રમાં જે વિસ્તારો આવેલા છે, કુદરતી સંપદાથી ભરપૂર જે વિસ્તારો છે એ વિસ્તારોમાં એમનો વસવાટ જોવા મળે છે. સાથે સાથે નળકાંઠાના વિસ્તારો છે, એ જ રીતે જૂનાગઢના ગીર વિસ્તારમાં પણ આદિવાસી સમાજનો વસવાટ જોવા મળે છે. ગુજરાતની આપણે વાત કરીએ, સાથે સાથે આ જે ભારતની પણ આપણે ટકાવારીની વાત કરીએ. આદિવાસીઓની ભાષાઓ, ધાર્મિક માન્યતાઓ અને વ્યવહારો, સાંસ્કૃતિક પરંપરાઓ એ બાબતો જે છે એ બાબતોને પણ આદિવાસી સમાજનું સંરક્ષણ થાય અને એમના ટ્રેડિશનલ કસ્ટમ જે છે એ ટ્રેડિશનલ કસ્ટમની પણ સંવૈધાનિક રીતે એમને માન્યતા આપવામાં આવી છે. અને ભારતીય સંવિધાનમાં પણ એ જોગવાઈ કરવામાં આવી છે કે દરેક નાગરિકને પોતાની સંસ્કૃતિ ટકાવવાનો તથા એ સંસ્કૃતિ મુજબ જીવવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. આપણે જોઈએ તો આ જે એકમ આપણે ભણવાના છીએ એ એકમમાં મુખ્યત્વે જે હેતુઓ છે એ હેતુઓની આપણે વાત કરીએ. એમાં આદિવાસી સમાજની ભાષા અને લિપિ અંગેની આપ સમજ મેળવી શકશો. ભારતીય સંવિધાનમાં આદિવાસીઓની ભાષાઓનું જે સ્થાન છે એ સ્થાનને આપ સમજી શકશો. આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરાના જે મહત્ત્વ છે એ મહત્ત્વને પણ આપ સમજી શકશો. તો સૌપ્રથમ જે છે એ આદિવાસી સમાજની ભાષા અને લિપિ અંગેની જે સમજ મેળવવાની છે એના વિશે આપણે જોઈએ. તો કોઈ પણ આપણે વાતની શરૂઆત કરીએ એના પહેલાં બેઝિક એટલે કે પાયાની બાબતો છે એ જાણવી ખૂબ જરૂરી બનતી હોય છે. માનવ સંસ્કૃતિમાં ભાષાનું જે મહત્ત્વ છે એ મહત્ત્વમાં મુખ્યત્વે સભ્યતાઓનો વિકાસ થયો એના પહેલાં આપ આદિમાનવની જ્યારે વાત કરીએ ત્યારે એ ભાષાઓનો એટલો વિકાસ ન હતો, છતાં પણ એ કમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયનના માધ્યમથી પણ એ એકબીજા વ્યક્તિઓ વચ્ચે એ ભાષાનો વ્યવહાર કે પછી એક અવાજ કાઢીને, એક અલગ પ્રકારનો અવાજ કાઢીને પણ એ કમ્યુનિકેશન કરતો હતો. સાથે સાથે પશુ પક્ષીઓમાં પણ એક કમ્યુનિકેશનનો એક પ્રકાર હોય છે કે જેમાં એમના જે અવાજો હોય છે, આપ કદાચ ટીવી માધ્યમમાં ડિસ્કવરી ચેનલ કે પછી નેશનલ જિયોગ્રાફિક જેવી ચેનલો, આંતરરાષ્ટ્રીય ચેનલો જોતા હશો તો એમાં ઘણું જ ઝીણવટપૂર્વક બતાવવામાં આવતો હોય છે કે ભાઈ પક્ષીઓનું જીવન વત્તા એમનું કમ્યુનિકેશન વત્તા એમનો સમૂહમાં રહેવા માટેની જે પ્રક્રિયા છે એ આપણને સાયન્ટિફિક રીતે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. એ જ રીતે માણસે જેમ જેમ સભ્યતાઓનો વિકાસ કર્યો તેમ તેમ એમણે પણ ભાષાઓનો વિકાસ થતો ગયો. ટ્રાઇબના કોન્સેપ્ટમાં આપણે જોઈશું તો જે કબીલાઈ જીવન વ્યવસ્થાઓ આવી અને એમાં પણ જે ભૌગોલિક એમની સીમાઓ આવી, કુદરતી આફતો આવી અને એમાં સમૂહમાં રહેવા માટેનો જે આખો કોન્સેપ્ટ કે ખ્યાલ વિકસ્યો એમાં એમની જે કમ્યુનિકેશન કે પ્રત્યાયનની ભાષાઓ જે કે બોલીઓ જે છે કે સંકેતો છે એ સંકેતોનો પણ વિકાસ થતો ગયો. વાણી દ્વારા જે કોઈ પણ આપણે ભાવ હોય એ ભાવને આપણે પ્રગટ કરવા માટે વાણી દ્વારા કમ્યુનિકેશન કરવા માટે જે અવાજ કે પછી સંકેતોનો ઉપયોગ કરીએ છીએ એ ભાવો બીજા સુધી કઈ રીતે પહોંચાડી શકાય એ પહોંચાડવા માટેનું જે કંઈ પણ માધ્યમ છે એને આપણે વાણી, બોલી કે ભાષા તરીકે ઓળખીએ છીએ. મેં અગાઉ કહ્યું તેમ વાણી સંકેત કે પશુ પક્ષી અને માનવીમાં પણ એ સંકેતો જોવા મળતા હોય છે.
લિપિ સંકેત જ એક એવી વસ્તુ છે ફક્ત એ મનુષ્યમાં જ જોવા મળે છે. પશુ પક્ષીઓમાં ફક્ત વાણી સંકેતોનો ઉપયોગ થાય છે. જે લોકો એક જ ભાષા બોલતા હોય, દાખલા તરીકે કોઈ પ્રદેશમાં, આપણે જ્યારે ભારતમાં ભાષાવાર રાજ્યોની રચના થઈ તો આપણને ખ્યાલ છે કે એક જ પ્રદેશમાં એક સરખી ભાષા જ્યારે બોલાય છે ત્યારે એમાં એકતા કે પછી એક હોવાનો એક આખો ભાવ પ્રગટ થતો હોય છે. અને એમાં આપણે જોઈશું તો ખાસ કરીને એક જ પ્રજાતિના કે એક જ સમૂહના છે એવું આપણે ઓળખવાનો પ્રયત્ન કરતા હોય છે. આમ આપણે મુખ્યત્વે ભાષા કે બોલીઓ વિશે આપણે સમજીએ એના પહેલાં આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં માનવ સંસ્કૃતિમાં ભાષાનું મહત્ત્વ એટલે કે પ્રત્યાયનની ભાષા જે છે એ ભાષાને આપણે કઈ રીતે સમજીએ. એ પશુ પક્ષીઓમાં એ સંકેતોની ભાષા, એ જ રીતે મનુષ્યમાં એ પોતાનો ભાવ પ્રગટ કરવા માટે જે કમ્યુનિકેશન કરે છે એ કમ્યુનિકેશનને એટલે કે પ્રત્યાયન કરે છે એ એકબીજા સુધી પહોંચાડવા માટે, તો એને આપણે બોલી કે ભાષા તરીકે પણ ઓળખી શકીએ છીએ. આમ લિપિ સંકેત જે છે એ લિપિ સંકેત વિશ્વમાં જ્યાં જ્યાં સભ્યતાઓનો વિકાસ થયો ત્યાં ત્યાં એ ભાષાઓનો લિપિઓ દ્વારા એ માધ્યમથી વિકાસ થતો ગયો. એ જ રીતે યુરોપને આપણે અંગ્રેજી ભાષા કે ફ્રેન્ચ, જર્મન કે રશિયન, જાપાનીઝ, કોરિયન, ચાઇનીઝ એ બધી ભાષાઓનો વિકાસ લિપિ સંકેતો દ્વારા થયો છે એમ કહી શકાય. વત્તા એમની જે સભ્યતાઓ વિકસિત એ સમયે, તો એ વખત એમાં વૈજ્ઞાનિક સુધારાઓ થતા ગયા અને કમ્યુનિકેશન માટેની જે ભાષાઓ છે એ ભાષાઓનો વિકાસ થતો ગયો. ભારતમાં પણ આપણે જોઈશું તો ભાષાવાર રાજ્યોની રચના થઈ, સાથે સાથે આપણે ત્યાં કહેવત છે કે 12 ગામે બોલી બદલાય, એવી જ સ્થિતિ ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાતી એ એમની રાજ્ય ભાષા છે. એની સાથે સાથે આ પ્રદેશ પ્રમાણે જોઈશું તો પ્રદેશ પ્રમાણે પણ એમાં ગુજરાતી લહેકો આવતો હોય, પરંતુ એમાં ભાષા કે બોલીનો જે ટોંગ છે એ લોકલ જે કે કમ્યુનિટી એ વિકાસ કર્યો છે એ વિકાસને આધારે જ એ બોલી કે ટોંગનો આખો આપણને ભાવ જોવા મળતો હોય છે. આપ ઉત્તર ગુજરાતમાં જાઓ, મધ્ય ગુજરાતમાં જાઓ, દક્ષિણ ગુજરાતમાં જાઓ કે પછી સૌરાષ્ટ્ર વિસ્તારમાં જાઓ, તો એમના જે પ્રદેશવાર જે ટોંગ પ્રમાણેની જે ભાષા કે બોલી છે એનો વિકાસ થયેલો આપણને જોવા મળે છે અને વ્યવહારમાં પણ એનો આપણને અનુભવ થતો હોય છે. હવે જોઈએ કે ભારતીય સંવિધાનમાં ભારતીય ભાષાઓ જે છે એ ભારતીય ભાષાઓનું કઈ રીતે મહત્ત્વ છે. એમાં આપણે ખાસ કરીને ભારતીય સંવિધાન જ્યારે 1950 અને 26મી જાન્યુઆરીએ અમલી થયું અને એમાં ભારતીય ભાષાઓને સ્થાન કઈ રીતે રહેશે એની ખૂબ ચર્ચા થઈ સભ્યો વચ્ચે. ભારતીય સંવિધાનના ડ્રાફ્ટિંગ કમિટીના જે સભ્યો છે સાથે સંવિધાન સભાના સભ્યો છે, એમાં 8મી અનુસૂચિ જે છે, કુલ સંવિધાનમાં ટોટલ 12 અનુસૂચિઓ મૂકવામાં આવી છે. એ 12 અનુસૂચિઓ પૈકી 8મો ક્રમ જે અનુસૂચિ મૂકવામાં આવ્યો છે અનુચ્છેદ 344(1) અને 351. એમાં ભાષાઓ અંગેની જે વિશદ ચર્ચાઓ થઈ એ વિશદ ચર્ચાઓના અનુસંધાને અત્યાર સુધીમાં કુલ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે 22 ભાષાઓ, એ 22 ભાષાઓનું સ્થાન ભારતીય સંવિધાનમાં મૂકવામાં આવ્યું છે. એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો એક આસામી, બંગાળી, બોડો, ડોગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તામિલ, તેલુગુ અને ઉર્દુ. વખત જેમ જેમ ભાષાવાર રાજ્યોની રચના થતી હોય છે તેમ તેમ ભારતીય સંવિધાનમાં સુધારા કરીને પ્રશાસનિક ભાષા બનાવવા માટે હંમેશા ભારત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. એ જ રીતે અત્યાર સુધીમાં કુલ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે 22 જેટલી ભાષા, ભારતીય ભાષાઓને ભારતીય સંવિધાનમાં પ્રશાસનિક ભાષાઓમાં પણ ઉપયોગ કરી શકાય એ રીતની વ્યવસ્થા સાથે 22 ભાષાઓને સ્થાન મળ્યું છે. એમાં 2 થી 3 જેટલી ભાષાઓ જે આપ જોશો, બોડો કે પછી ડોંગરી કે પછી સંથાલી, આ બધી ભાષાઓ જે છે એ આદિવાસી જનજાતિ સમાજની ભાષાઓ છે, એ ભાષાઓને અત્યારે સ્થાન મળ્યું છે. તો અહીં આપ જોઈ શકતા હશો કે જ્યાં પણ આદિવાસી સમાજ છે એમાં સાંસ્કૃતિક વિવિધતા સાથે એમની બોલી કે ભાષા તો છે, પરંતુ આ ભારતીય ભાષાઓમાં જે 8મી અનુસૂચિ છે એ 8મી અનુસૂચિમાં એ ભાષાઓને સ્થાન ન મળવાને કારણે ઘણી બધી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે, કે જેમાં સામાજિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ વત્તા આર્થિક વિકાસ સાથે પણ જોડાયેલી આ બાબતો છે કે જેથી કરીને કોઈ પણ ભાષાને
સ્થાન ન મળતું હોય કોઈ પણ સમાજની, તો એ સમાજની સાંસ્કૃતિક અસ્મિતા ટકાવવાની ખૂબ મુશ્કેલી પડતી હોય છે. આમ આ 22 ભાષાઓમાં આપ જોશો તો એમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જનજાતિ સમાજની ભાષાઓને સ્થાન મળ્યું છે. આદિવાસીઓની ભાષાઓમાં ખાસ મુખ્યત્વે જોઈશું તો ભારતમાં 647 જેટલા આદિવાસી સમુદાયોની અંદર 500થી પણ વધારે ભાષાઓ બોલાય છે. પોતાની ભાષાઓ હોવા છતાં આદિવાસી સમાજ રાજ્ય દ્વારા નક્કી કરાયેલી ભાષામાં જ વ્યવહાર કરવો પડતો હોય છે. એની સમસ્યા જે છે એ હું આગળ આપને સમજાવીશ. જે નક્કી કરેલી પ્રશાસનિક ભાષા છે સર્વસંમતિથી, એમાં મોટેભાગે જે રાજકીય પ્રતિનિધિત્વ જનજાતિ સમાજને આપવામાં આવ્યું છે એમાંથી એ અવાજ ઓછો આવતો હોય છે અને એને કારણે કેટલીક વાર સરકારોને પણ ચોંક થતી હોય છે. આવા કિસ્સામાં સૌથી વધુ નુકસાન જે છે એ નાની ભાષાઓ બોલતા સમૂહો પૂરતું એ નુકસાન વેઠવું પડતું હોય છે. ભારતીય ભાષાઓમાં જે વાત કરશું આપણે, એમાં કેટલીક વાર આ ભાષા જે પ્રાદેશિક સમસ્યાઓ પણ અવરોધરૂપ બનતી હોય છે. ક્યારેક ક્યારેક આપ છાપાઓમાં જોયું હશે કે દક્ષિણ ભારતના પ્રદેશોમાં પણ આ ભાષાવાર સમસ્યાઓ જે છે, હિન્દુસ્તાની અને હિન્દીને રાજભાષા કે રાષ્ટ્રભાષા તરીકેનો જે સ્વીકાર ભારતીય સંવિધાનમાં જે અભિગમ આપવામાં આવ્યો છે, ગાઈડલાઇન કે માર્ગદર્શિકા છે, એમાં પણ કેટલીક વાર દક્ષિણના રાજ્યોમાં આપ જોશો તો એનો વિરોધ જોવા મળતો હોય છે. એટલે કેટલીક વાર પ્રદેશવાર પણ કઈ ભાષા સ્વીકારવી, કઈ ભાષા અમલી કરવી, એના કેટલીક વાર સમસ્યાઓ બનતી હોય છે. ભારતીય ભાષાઓમાં આદિવાસી સમાજની ભાષાઓને ખૂબ ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું છે. એ બાબત અમે આપણે 8મી અનુસૂચિની જે સંવિધાનની જે બાબત હતી એમાં આપણે સમજાવ્યું. એનું કારણ એ છે કે 500 જેટલી વધારે ભાષાઓ છે, પરંતુ એને લિપિબદ્ધ કરવાનો પણ કેટલો પ્રશ્ન થાય છે. એ રીતે 647 આ સમુદાયોમાંથી પણ સંશોધન કેન્દ્રો જે છે જનજાતિ સમાજ માટેના ભારત સરકાર દ્વારા, તો એમની જે આખી સંશોધન પ્રણાલી છે એ પણ ક્યારેક ક્યારેક ભારત સરકારને એ બાબતો સુપ્રત થતી નથી અને એને કારણે સંવિધાનમાં એ આખી વ્યવસ્થા કરવા માટે કેટલીક વાર રાજ્યોને કે ભારત સરકારને પણ મુશ્કેલી પડતી હોય છે. ભાષાવાર રાજ્યોની આપણે વાત કરીએ તો મુખ્યત્વે આપ જોશો તો કઈ કઈ ભાષા બોલાય છે, તો એમાં કેટલો ભૌગોલિક વિસ્તાર અને આ જે આખું ઇન્ટરનેટ માધ્યમથી જે મેં આપણે આ ડેટા બતાવવાનો પ્રયત્ન કર્યો છે, એમાં આપ જોશો તો કે આસામીઝ જે છે એ આસામ વિસ્તારમાં, બંગાળી પશ્ચિમ બંગાળ, આસામ, ઝારખંડ કે ત્રિપુરા સુધીમાં બોલાય છે. બોડો જે ભાષા છે એ આસામ વિસ્તારમાં જે રાજ્ય છે એમાં બોલાય છે. ડોંગરી એ જમ્મુ અને કાશ્મીર વિસ્તારમાં. ગુજરાતી આપણે જોઈશું તો ગુજરાત, મહારાષ્ટ્ર કે તમિલનાડુ વિસ્તારમાં પણ જે ગુજરાતી સમાજ રહ્યો હોય તો એમાં એ કેટલીક અંશે બોલાતો વિસ્તાર છે. સૌથી વધુ ગુજરાત અને મહારાષ્ટ્ર કે રાજસ્થાન વિસ્તારની નજીકનો જે પ્રદેશો છે એમાં બોલાતો આખી ભાષા છે. હિન્દી ભાષી વિસ્તાર એટલે કે આપણે ઉત્તર ભારત, મુખ્યત્વે દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ વગેરે ક્ષેત્રમાં આ હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે. એ જ રીતે કન્નડ જે છે એ કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ કે ગોવા પ્રદેશમાં આ કન્નડ વધારે બોલાય છે. કાશ્મીરી ભાષા જે છે એ જમ્મુ અને કાશ્મીર, કોંકણી જે છે એ ગોવાના કોંકણ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર કે કેરળ સુધીમાં બોલાય છે. મૈથિલી જે છે એ બિહાર ક્ષેત્રમાં બોલાતી ભાષા છે. મલયાલમ એ કેરળ કે લક્ષદ્વીપ કે પછી પોંડિચેરી ક્ષેત્રમાં એ બોલાતી ભાષા છે. મણિપુરી મૈતેઈ કે મૈથેઈ એ મણિપુર ક્ષેત્રમાં એટલે કે મણિપુર રાજ્ય વિસ્તારમાં બોલાતી ભાષા છે. મરાઠી એ મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ગુજરાત કે આંધ્રપ્રદેશ કે ગોવા ક્ષેત્ર સુધી આ મરાઠી ભાષા ફેલાયેલી છે. નેપાળી એ સિક્કિમ, પશ્ચિમ બંગાળ કે આસામ ક્ષેત્રમાં એટલે કે નેપાળ જે દેશ છે એ દેશ ક્ષેત્રમાં પણ બોલાતી ભાષાઓ છે. એ જ રીતે આપણે જોઈશું તો ખાસ કરીને ઉડિયા જે છે એ ઉડિયા ભાષા આપ જોશો તો એમાં ઓરિસ્સા વિસ્તારમાં બોલાતી આખી ભાષા છે. પંજાબી પંજાબ, ચંડીગઢ, દિલ્હી કે હરિયાણા ક્ષેત્રમાં બોલાતી ભાષા છે. સંસ્કૃત જે છે એનો આખો આપણને એ અહેવાલ મળ્યો નથી, પરંતુ કેટલીક અંશે એકચ્યુઅલ આંકડો આવી જાય અને સરકાર દ્વારા એ અમુક જે બોર્ડ રચાયેલા છે સંસ્કૃત બોર્ડ, તો એમાં પણ આપણને ડેટા મળતો જોવા મળે છે. તો અત્યારે સૌથી વધુ એ સંસ્કૃત એ પ્રાચ્ય વિદ્યાઓ પૈકીની એક આખી ભાષા હોવાથી એમાં સંશોધન થઈ રહ્યું છે. ભારત સરકાર દ્વારા પણ પ્રયત્નો થઈ રહ્યા છે તો સૌથી વધુ આ ભાષાનો વિકાસ થાય. કારણ કે ભારતીય જ્ઞાન પરંપરા જે છે એ સૌથી વધુ સંસ્કૃત કે પાલી ભાષાઓમાં લખાયેલું જોવા મળે છે અને એનું સંશોધન જોઈએ એટલું આઝાદી પછી થવું જોઈએ એટલું થયું નથી. એને કારણે કેટલીક મુશ્કેલીઓ ઉદ્ભવવા પામી છે.
સાથે સાથે સંથાલી ભાષા જે છે એ સંથાલી છોટાનાગપુર વિસ્તારનો જે જનજાતિ ક્ષેત્ર છે એ જનજાતિ ક્ષેત્રમાં બિહાર, છત્તીસગઢ, ઝારખંડ કે ઓરિસ્સા ક્ષેત્રમાં આ ભાષાઓ બોલાતી જોવા મળે છે. એ જ રીતે સિંધી ભાષા જે છે એ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી કે મધ્યપ્રદેશ કે રાજસ્થાન ક્ષેત્રમાં પણ આ ભાષાઓ બોલાતી જોવા મળે છે. સાથે સાથે તમિલ ભાષા જે છે તમિલનાડુ, કર્ણાટક કે પંડિચેરી, આંધ્રપ્રદેશ, કેરળ કે મહારાષ્ટ્ર ક્ષેત્રમાં આ ભાષા જોવા મળે છે. આમ તેલુગુ જે છે એ આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા ક્ષેત્રમાં આ ભાષા બોલાતી જોવા મળે છે. એ જ રીતે ઉર્દુની આપણે વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ અને જ્યારે જે તે ક્ષેત્રમાં જે સમાજની ઉર્દુ ભાષી જે સમાજ રહેતો હોય છે એ આખી રાજ્યવાર તો બોલાતી ન હોય, પરંતુ જે ક્ષેત્રમાં જે ઉર્દુભાષી સમાજો વધારે રહેતા હોય છે એવા ક્ષેત્રમાં આ મોટેભાગે ભારતના તમામ ક્ષેત્રોમાં જે સમાજ મોટેભાગે આ ઉર્દુ ભાષાનો પ્રચલન વધારે જોવા મળે છે. આમ આ જે ભાષાવાર આપણે જોયું એમાં ગુજરાતમાં આદિવાસી સમૂહો જે છે એ આદિવાસી સમૂહો વિષયક માહિતી આપ જોશો તો એમાં પણ કઈ ભાષાવાર બાબતો જે છે એ આપને ખ્યાલ આવશે. 25 જેટલા આદિવાસી સમૂહોને અત્યારે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળેલો છે. એમાં બરંડા, બામચા, ભરવાડ સમાજ જે આલેચ, ગીર અને બરડાન નેસ વિસ્તારમાં જોવા મળે છે. એ જ રીતે ભીલ કમ્યુનિટી પૈકીના જે પરિવારો છે, ભીલ સૌથી વધુ ભારતમાં જનજાતિ વસ્તી ધરાવતો સમૂહ છે જે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ક્ષેત્રમાં સૌથી વધુ જોવા મળે છે. ચારણ જે આલેચ, બરડા અને ગીર જંગલના નેસ વિસ્તારમાં જોવા મળે છે. ચૌધરી આદિવાસી કે જે છે એ સુરત અને વલસાડ જિલ્લામાં, ધાનકા, તડવી, તેતરિયા, વલવી એ મોટેભાગે એ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર વિસ્તાર આપ જોશો તો એમાં પણ તડવી સમાજ વધારે જોવા મળે છે. ઢોળિયા સમાજ કે ઢોળી સમાજ જે છે એ નવસારી, તાપી વિસ્તારમાં, વલસાડ કે દાદરા નગર હવેલી ક્ષેત્ર સુધી એનો વિસ્તાર વધારે જોવા મળે છે. એ જ રીતે દુબળા, તલાવિયા કે હળપતિ શબ્દ, અત્યારે આપણે હળપતિ શબ્દ એ રાજ્ય સરકાર દ્વારા એ શબ્દ આપવામાં આવ્યો છે. એના પહેલાં દુબળા શબ્દ જે ઉપયોગમાં થતો હતો તે એનો હવે કેન્સલ કરી એની જગ્યાએ તલાવિયા, હળપતિ શબ્દો આ સમાજ માટે મૂકવામાં આવ્યા છે અને એ રીતે ઓળખ આપવામાં આવ્યા છે. સૌથી વધુ આ સમાજ જે છે એ સમાજ હાડી પ્રથાનો ભોગ એટલે કે બોન્ડેડ લેબર, બંધવા મજૂરીના જે સમસ્યાઓ પશ્ચિમ ભારતમાં જે હતી એનો ભોગ આ જનજાતિ સમાજ સૌથી વધુ બનેલો છે. અને એને કારણે આજે એ આર્થિક વિકાસ કે સામાજિક વિકાસ કે શૈક્ષણિક વિકાસમાં લાવવા માટે પણ કેટલીક મુશ્કેલીઓ એમાં થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કે યોજનાઓ ચાલુ છે, પરંતુ જે કમરતોડ શોષણ ભૂતકાળમાં થયેલું છે અને એને કારણે એ સમાજને આગળ આવવા માટે હજુ કેટલોક સમય લાગી જાય એવી સંભાવનાઓ છે. એ જ રીતે ગામિત સમાજ જે છે એ ગામિત આદિવાસી સમાજમાં આ શબ્દો જે મૂકવામાં આવ્યા છે એમના પર્યાયી શબ્દો તરીકે પણ ઓળખવામાં આવે છે. એ તાપી, નવસારી ક્ષેત્ર કે પછી સુરતના જે માંડવી ક્ષેત્ર જે છે ઉચ્છલ, નિઝર એ ક્ષેત્રમાં પણ એ વસવાટ સૌથી વધુ જોવા મળે છે. એમની પોતાની બોલી છે. એ જ રીતે ગોંડ, રાજગોંડ જે અમદાવાદ ક્ષેત્રમાં પણ આપણને જોવા મળશે. કાથોડી, કાતકરી, ટોકરે કોળી આ જે કમ્યુનિટી છે એ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં પણ જોવા મળે છે. અને સાબરકાંઠાનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ આ કમ્યુનિટીનો વસવાટ જોવા મળે છે. સાથે સાથે કોંકણા, કોળીડોર, કણબી, નાયકા, પઢાર, પારગી, પટેલિયા, પોમલા, રબારી સમાજ, રાઠવા સમાજ, સિદ્ધી, વારલી કે વિટોળિયા કે કોટવાડિયા કમ્યુનિટી જે છે એ કમ્યુનિટી જનજાતિ સમાજમાં જે ગુજરાત સરકારે નક્કી કરેલી છે પૈકીની છે. કેટલીક જનજાતિઓને પાછળથી સામાજિક આર્થિક પરિપ્રેક્ષ્યમાં ન આવતી હોવાના કારણે સરકારે જે અભ્યાસો કર્યા અને એના આધારે ગુજરાત સરકારે એમાંથી કમી કરી અને આગલી શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. મુખ્યત્વે આપ ખાસ જોશો તો એમાં જે ભાષાઓ છે એ દક્ષિણ ગુજરાતની વાત આપણે કરશું તો દક્ષિણ ગુજરાતમાં ચૌધરીની જનજાતિની પોતાની બોલી કે ભાષા છે. એ જ રીતે તડવી, એ જ રીતે ઢોળિયાની પોતાની એક બોલી કે ભાષા છે. એ જ રીતે હળપતિ એ બાજુના પ્રદેશના જનજાતિ સમાજ કે નજીકમાં રહેતા સમાજની ભાષા બોલે છે. ગામિત જનજાતિની પોતાની એક બોલી કે ભાષા છે. એમના જે લગ્ન ગીતો કે પછી એમના જે ગીત પ્રણાલી છે એ સૌથી વધારે લોકપ્રિય બનતી હોય છે.
એ જ રીતે કાથોડી જે છે એમની બોલી કે ભાષા એ બાજુના પ્રદેશ સાથે કે પોતાની એક આખી ગુજરાતીમાં ભળતી એક આખી ભાષા એમાં આપણને બોલતા જોવા મળતા હોય છે. સાથે સાથે કોંકણીની પોતાની બોલી છે જે ભીલી ભાષા સાથે મળતી આવતી હોય છે. એ જ રીતે નાયકા કમ્યુનિટી જે છે એ નાયકા કમ્યુનિટીની પોતાની જે બોલી કરતા એ બાજુના જે નજીકની જનજાતિ સમાજ, દાખલા તરીકે એમાં જો વસવાટ છે એ દક્ષિણ ગુજરાતમાં આપ જોશો તો એમાં એ ઢોળિયા કમ્યુનિટીની ભાષા કે કોકણા સમાજની ભાષા પણ કેટલીક વાર બોલતા હોય છે. એ જ રીતે સૌરાષ્ટ્ર વિસ્તારના જે જનજાતિ સમૂહો છે તેમાં સોરઠી જે વિસ્તાર છે એ સોરઠી વિસ્તારનો લહેકો કે બોલી એમાં આવતું હોય છે. સિદ્ધી એ આખી અલગ સંસ્કૃતિ ધરાવતી ભાષા કે બોલી બોલતા હોય છે. સાથે સાથે સ્વાહિલી ભાષા જે છે સ્વાહિલી ભાષા એમનો એક આખી મુખ્યત્વે લેંગ્વેજ જોવા મળતા હોય છે. એ જ રીતે વારલીની પોતાની એક આખી બોલી છે. એ બોલી પોતાની એ સંસ્કૃતિ અને પોતાની એક આખી બોલીની કમ્યુનિકેશન દ્વારા પણ એમનો એક આખો વ્યવહાર થતો હોય છે. આમ આ બધી આપણે જોઈશું મુખ્યત્વે તો અહીં ક્રમ આપવાનો જે છે 1 થી 25 કે 27 એ ક્રમને કારણે ટાઈપિંગ મિસ્ટેક થયેલ જોવા મળે છે અને એને કારણે આ 1 થી 13 અને બીજા 1 થી 13 એમાં આવી જાય છે. પરંતુ આજે 25 જેટલી જનજાતિ સમાજ જે છે એ જનજાતિ સમાજની પોતાની એક આખી બોલી કે ભાષા કે સંસ્કૃતિ છે. પરંતુ ગુજરાત રાજ્ય દ્વારા એ ભાષાના વિકાસ કે બોલીના વિકાસના સંવૈધાનિક પ્રાવધાન મળી રહે એવા કોઈ પ્રયત્નો હજુ સુધી કરવામાં આવ્યા નથી કે એવા કોઈ સંશોધનો થયા નથી. કેટલાક જનજાતિ સમાજના પોતાના સંગઠનો દ્વારા પણ એ ભાષાઓનો વિકાસ થાય એના માટે પણ પ્રયત્નો, એમનું વ્યાકરણ કે પછી એમની ટોંગ કે બોલીનો વિકાસ કરી રહ્યા છે અને એની સાથેના એક પ્રયત્નો આખો ચાલુ છે. આમ આદિવાસીઓની જે ગુજરાતના ભાષાવાર જે બાબતો છે એ બાબતોમાં પણ જ્યાં સુધી એનું પ્રશાસનિક વ્યવસ્થામાં કે એનું સંવૈધાનિક સંરક્ષણ ન મળે ત્યાં સુધી એ ભાષાનો વિકાસ કરવો ખૂબ મુશ્કેલ બનતો હોય છે. આદિવાસીઓની ભાષાલક્ષી સમસ્યાઓ વિશે આપણે હમણાં ચર્ચા કરીએ તો ખાસ કરીને રાજ્યના પ્રશાસનમાં આદિવાસી ભાષાનું ઓછું મહત્ત્વ, જે મેં વારંવાર આપને બાબત જણાવી. એ જ રીતે ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં આદિવાસી ભાષાનું સ્થાન નહિવત, એટલે કે જે બોડો જનજાતિની જે ભાષાઓ છે કે સંથાલી ભાષા જે છે કે ડોંગરી ભાષા જે છે એ ત્રણેક ભાષાઓ સિવાયની બીજી કોઈ ભાષા 500 જેટલી ભાષાઓ જે છે એ ભાષાઓનું સ્થાનમાંથી માત્ર 3 કે 4 જ ભાષાઓને એમાં માન્યતા મળી છે જે 8મી અનુસૂચિમાં. તો એ બાબતે જે તે રાજ્ય સરકાર દ્વારા કે ભારત સરકાર દ્વારા પણ નવા સંશોધનો કે નવી જે કંઈ ભાષાઓનો વિકાસ થયો છે તેમ તેમ એ સંવિધાનમાં એનું સંરક્ષણ મળવું જોઈએ. શિક્ષણ પદ્ધતિમાં આદિવાસી ભાષામાં પુસ્તકોનો અભાવ પણ જોવા મળે છે. કેટલીક વાર આપણે ગુજરાતની પણ વાત કરીએ તો પ્રદેશવાર પણ ક્યારેક એવા જનજાતિ સમૂહો જે છે ગુજરાતના જે છેવાડાના ક્ષેત્રના કે જેમાં જનજાતિ સમાજ રહે છે એમને ગુજરાતી સમજવા માટે પણ કેટલીક વાર ખૂબ મુશ્કેલી પડતી હોય છે. એવા કિસ્સામાં બાળકોના ડ્રોપ આઉટના રેશિયા પણ વધી જાય છે. કેટલીક વાર જે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પદ્ધતિમાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે સ્થાનિક હોતા નથી અને એને કારણે પણ કેટલીક વાર જે ગુજરાતી ભાષામાં જ શીખવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવતો છે એને કારણે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટનો રેશિયો પણ વધી જતો હોય છે. ક્યારેક એવા સંશોધનો પણ થવા જોઈએ કે જેમાં વિદ્યાર્થી સીધું સરળ સમજી શકે એમને સ્થાનિક ભાષામાં. નવી શિક્ષણ નીતિ જે અમલી કરી છે ભારત સરકાર દ્વારા એમાં લોકલ ભાષાને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો ભવિષ્યમાં પણ જે કંઈ પણ હવે શૈક્ષણિક સુધારાઓ થઈ રહ્યા છે એમાં આ બધી ભાષાઓને ચોક્કસ સ્થાન મળશે જ એવી અપેક્ષા પણ છે આપણને અને સાથે સાથે એ અમલી પણ કરશે. સરકારી બાબતે ખૂબ ચિંતિત પણ છે. રાજ્યોના આદિજાતિ વિભાગોમાં પણ આદિવાસી ભાષાઓ પ્રત્યે નકારાત્મક વલણ, એટલે કે જે વિભાગો જે છે વિભાગોને ભાષાઓ કે શિક્ષણ માધ્યમના જે વિભાગો સંભાળતા અધિકારીઓ કર્મચારીઓ મોટેભાગે જનજાતિ સમાજનું પ્રભુત્વ ખૂબ ઓછું હોય છે. એવા કિસ્સામાં પણ ક્યારેક અમલી કરવાની પ્રક્રિયા અથવા તો વ્યક્તિગત નકારાત્મક વલણને કારણે પણ ઇમ્પ્લિમેન્ટેશન એટલે અમલીકરણની પ્રક્રિયામાં પણ ખૂબ મહત્ત્વ અપાતું નથી અને એને કારણે કેટલીક વાર જે કંઈ પણ કમ્યુનિકેશન પ્રત્યાયનની સમસ્યાઓ છે, વહીવટી પ્રત્યાયન કે પછી શૈક્ષણિક પ્રત્યાયન, તો એમાં એ મુશ્કેલી અનુભવાતી હોય છે. એવા કિસ્સામાં આજે જનજાતિ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણની આપ વાત કરશો કે પછી શૈક્ષણિક વિકાસની વાત કરશો તો ક્યારેક પ્રવેશ સુધી વિદ્યાર્થી જતો હોય છે. ફરીથી પછી જે શિક્ષણનું માધ્યમ
માં એમને તકલીફ પડે છે, એવા કિસ્સામાં એ ડ્રોપ આઉટ અથવા તો શાળા છોડી જવાના કે કોલેજ છોડી જવાના પણ પ્રશ્નો બનતા હોય છે. બીજું કે લિપિનો જે અભાવ છે આદિવાસી સમાજમાં, જે ભાષાઓ છે એમાં લિપિઓ ઓછી વિકાસ થઈ છે. તો મોટે ભાગે જે પોતાની ટોંગ કે બોલી આધારિત જે રાજ્યની ભાષા છે એમાં પણ એ વિકસાવવામાં આવે તો પણ એ ખૂબ સરળ બની રહે એમ છે. તો આવી જે આખી બાબત છે એ ભાષામાં લિપિઓના અભાવને કારણે પણ વિકાસ કરવો ખૂબ કઠિન થઈ પડતું હોય છે. ધાર્મિક માન્યતાઓ અને વ્યવહારો આપ જોશો તો જીવવાદના તત્વો એટલે કે આદિવાસી સમાજ મોટેભાગે જીવવાદના તત્વોમાં વિશ્વાસ રાખતો હોય છે. એમાં આત્મામાં વિશ્વાસ, પૂર્વજ પૂજા, એ બધી બાબતો છે એ બાબતો ખૂબ મહત્ત્વ હોય છે. ટ્રેડિશનલ કસ્ટમ, એમની સમજવાની શક્તિ, કુદરતને જોવાની શક્તિ, પક્ષીઓને જોવાની જે એમની પોઈન્ટ ઓફ વ્યૂ કે અભિગમ છે, પરિપ્રેક્ષ્ય છે, એ સમજવું ખૂબ જરૂરી છે. એવા કિસ્સામાં જીવવાદના તત્વો એટલે એક આખો અભિગમ આપ જનજાતિ સમાજ પાસે જશો તો જોવા મળશે કે ભાઈ જીવો અને જીવવાદોનો જે આખો ખ્યાલ છે એ વિકસેલો આપણને જોવા મળે છે. ભૌતિક સંસ્કૃતિ ખૂબ ઓછા પ્રમાણમાં એ વિકસી છે અને કુદરતી તત્વો આધારિત જીવન જીવવા માટેનું કેટલુંક અભિગમ છે. એને કારણે જે જીવવાદના તત્વો ની પૂજા અર્ચના અથવા તેની માન્યતા છે એમાં ખૂબ મહત્ત્વ રહેલું છે. એ જ રીતે માનવવાદના તત્વો એટલે કે અલૌકિક દિવ્ય શક્તિ, અદૃશ્ય શક્તિની જે પૂજા કે માન્યતાઓ છે એ માન્યતાઓમાં વધારે વિશ્વાસ કરતો જોવા મળે છે. કેટલીક વાર આપણે સાહિત્યમાં જોતા હોઈએ છીએ કે એમના જે ભગતની જે ભૂમિકા છે એ આપણે ભુવા તરીકે ઓળખતા હોઈએ છીએ, પરંતુ ક્યારેક એ સમજવાનો પ્રયત્ન કરીએ વૈજ્ઞાનિક રીતે અને ફેસ ટુ ફેસ ફિલ્ડ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે એક વૈદ તરીકે, એક વડીલ તરીકે કે પછી ગામના એક આખા આધ્યાત્મિક વ્યક્તિ તરીકે, જે રીતે મંદિરમાં પૂજારીનું સ્થાન હોય છે, ચર્ચમાં પાદરીનું સ્થાન હોય છે, એ જ રીતે આદિવાસી સમાજમાં પણ એમનું સ્થાન હોય છે. તો એ જે છે એ આખી બાબત આપણે સમજીએ તો માનવવાદના તત્વો છે, અલૌકિક દિવ્ય શક્તિની તત્વોની જે પૂજા કે માન્યતાઓનો જે અભિગમ છે એ અભિગમ આપ સમજી શકશો. એ જ રીતે પ્રકૃતિના તત્વો એટલે કે જે સ્પર્શ કરી શકાય, નરી આંખે જોઈ શકાય અથવા તો જે આપણી સમક્ષ છે એમાં જે પ્રકૃતિના તત્વોમાં વધારે આત્મવિશ્વાસ ધરાવતા હોય છે. સાથે સાથે જીવન વ્યવહાર સાથે એ તત્વોનું કેટલું મહત્ત્વ છે એ આધ્યાત્મિક રીતે જ અમલીકરણ થતું હોય છે. એને કોઈ આર્થિક પાસું તરીકે જોવામાં આવતું નથી. પૂર્વજ પૂજાના તત્વો એટલે કે ટોટેમની જે વાત કરીએ તો પૂર્વજ પૂજાના તત્વોમાં પણ મુખ્યત્વે ટોટેમ જે છે એમાં પોતાના ઈષ્ટદેવને માનવાની જે પ્રથા છે, આપ અમેરિકન આદિવાસીઓમાં જોશો અથવા તો ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો એમાં પણ ટોટેમની આખી વ્યવસ્થા આપવામાં આવી છે. એના સિમ્બોલ આપ જોશો, જે તે ક્ષેત્રમાં જશો તો એ ટોટેમ આધારિત ક્ષેત્રનો વિસ્તાર ચાલુ થાય એ રીતે આપણને જોવા મળશે. એ જ રીતે મુંડા, ઉરાંવ કે જનજાતિ સમાજ છે તો એમાં પણ ટોટેમ એટલે કે જે પોતાનો ઈષ્ટદેવ છે, ઈષ્ટદેવની જે રહેલી શક્તિઓને પૂજવા માટે અથવા તો એમની ગૂઢ માન્યતાઓમાં વિશ્વાસ, એ આખો જે ખ્યાલ છે એ ખ્યાલ એમાં વિકસેલો હોય છે. એ જ રીતે અનેકેશ્વરવાદના તત્વોની પૂજા, મેં અગાઉ કહ્યું તેમ કે ભાઈ સૂર્ય, નદી, ડુંગર કે પછી જે કંઈ પણ ઝરણાઓ છે એ કુદરત આધારિત તત્વોને એ અનેકેશ્વરવાદ એટલે કે કોઈ એક જ ઈશ્વરમાં માનવા કરતાં પણ જે જીવનની આસપાસ રહેલું જે જીવન છે એ જીવન છે એનાથી સંતોષાય છે એ તમામ તત્વોને એ ઈશ્વર તરીકે પૂજવા માટે અથવા તો અલૌકિક દિવ્ય તત્વ કે પ્રકૃતિના તત્વોને પૂજવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. આ જ રીતે સાંસ્કૃતિક પરંપરાઓ છે તો એમાં મેળાઓ, કલા, પોશાક, શૃંગાર, આપ જ્યારે પણ જનજાતિ સમાજનું ઇન્ટરનેટના માધ્યમથી સર્ચ કરો તો એમાં જે મેળાઓનું મહત્ત્વ છે, ગુજરાતના જે સાંસ્કૃતિક મેળાઓ જોશો આપ, કલા અંગેની જે સમાજ આપ જોશો, એ રીતે એક અલગ પોશાકની જે એક આખું અને સાથે સાથે એમના જે ઘરેણાં કે શૃંગારના વસ્ત્રો જે સાધનો જે છે એ સાધનોને કારણે પણ જનજાતિ સમાજમાં એક આખો અલગ તરી આવતો હોય છે. એમની પોતાની એક આગવી સંસ્કૃતિ, અલગ ઓળખ અને એક આખા અલગ જ નજરિયાથી ભૌતિક સંસ્કૃતિ, હિસ્ટોરિકલ મટિરિયલિઝમ જે સોશિયોલોજીમાં આપણે વાત કરીએ છીએ, ઐતિહાસિક ભૌતિકવાદ, તો એમાં મટિરિયલિઝમનો ખ્યાલ બહુ ઓછો આવતો હોય છે અને એને કારણે પોતાની સંસ્કૃતિ ટકાવી રાખવા માટે એ હંમેશા સામાજિક પરંપરાઓ, કુદરતી કાયદાઓ કે ટ્રેડિશનલ પરંપરાઓ જે છે એ આધારિત એમની એ આખી સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ દ્વારા પણ એ આખી સંસ્કૃતિ ટકાવવા માટે પ્રયત્ન કરતો હોય છે. આ જે બાબત આપણે સમજ્યા આદિવાસી ભાષાઓ અને એની સાંસ્કૃતિક પરંપરાઓ અને એના અનુસંધાને આપ જે સમજ્યા
એમાં કેટલુંક સ્વાધ્યાય આપને આપી રહ્યું છે. એમાં ભારતીય સંવિધાનમાં ભારતીય ભાષાઓ વિશે એક યાદી તૈયાર કરવા માટેનું એક ગૃહ કાર્ય કે લેસન છે. ગુજરાતના આદિવાસીઓની ભાષાઓ વિશે નોંધ તૈયાર કરો. સાથે સાથે આદિવાસીઓની ધાર્મિક માન્યતાઓ અને વ્યવહારો સમજવા માટેનો પ્રયત્ન કરવા માટેનો આ પ્રશ્ન છે. આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરાઓ વિશે જે બાબતો છે એ બાબતો એકઠી કરીને એક આખો લેખ કે નોંધ તૈયાર કરવા માટે આપને હું જણાવું છું. ફરી પાછા નવા વિષય સાથે આપણે આજ જે એકમ છે એકમમાં ભણવા માટેનો ફરીથી મળીશું. ત્યાં સુધી આપ આ પ્રશ્નના ઉત્તરો લખી વાંચી સમજી અને આપણા આ પેપરને ખૂબ સારી રીતે સમજવા માટેનો પ્રયત્ન કરીએ. સંદર્ભ પુસ્તકો જે છે એમાં આપ સામાજિક માનવશાસ્ત્ર જે છે એ પણ આપ વાંચી શકશો. ડૉક્ટર મહેશ ગામિત અને જેસી પટેલ ટ્રાઇબલ ડેવલપમેન્ટ પર્સપેક્ટિવ એન્ડ ઇશ્યુઝ પુસ્તક છે, એમાં પણ સારી બાબતો આપવામાં આવે છે. ડૉક્ટર પાંડર સુભાષ પાંડર દ્વારા પણ આદિવાસી સંસ્કૃતિ જે છે એના ઉપર લખવામાં આવ્યું છે. ભારતીય સંવિધાનને આપ લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર્સની વેબસાઇટ ઉપર જોઈ શકશો કે જે 8મી અનુસૂચિને જોવા માટેનો પ્રયત્ન આપણે કર્યો છે. સાથે સાથે વેબસાઇટ ઉપર જે આંકડાકીય માહિતી આપવામાં આવે છે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની, એ ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની માહિતી આધારિત આપ વધારેમાં વધારે જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરી શકશો. ફરી પાછા મળીએ નવા વિષય સાથે, નવા એકમ સાથે. ત્યાં સુધી આ સમજવાનો પ્રયત્ન કરીએ. થેન્ક યુ વેરી મચ. स्वाध्यायः परमः